આપણે પદ્મપુરાણના 34મા દિવસની કથાને આગળ વધારીએ. બધા ભોગોથી નિસ્પૃહ થઈને ચતુર્થ આશ્રમ સંન્યાસમાં પ્રવિષ્ટ થયા. તે બધા જ આસક્તિ અને પરિગ્રહ રહિત હતા. તેમનામાં આકાંક્ષા અને આરંભનો અભાવ હતો. તેઓ માટીનું ઢેફું, પથ્થર અને સુવર્ણમાં સંભાવ રાખતા હતા. કોઈ પણ વસ્ત્ર વગેરેથી પોતાનું શરીર ઢાંકી દેતા હતા. કંઈ પણ ખાઈને પેટ ભરી લેતા હતા. જ્યાં સાંજ પડી ત્યાં રોકાઈ જતા હતા. તેઓ નિત્ય ભગવાનનું ધ્યાન કરતા હતા. તેમણે નિંદ્રા અને આહારને જીતી લીધા હતા. તેઓ ઠંડી ગરમીના કાષ્ટને સહનવામાં પૂર્ણ રીતે સમર્થ હતા તથા સંપૂર્ણ ચરાચર જગતને વિષ્ણુરૂપ જોતા લીલાપૂર્વક પૃથ્વી પર વિચરતા હતા. તેમણે મૌન વ્રત ધારણ કરી લીધું હતું. તેઓ અલ્પ માત્રામાં પણ કદી કોઈ ક્રિયાનું અનુષ્ઠાન કરતા ન હતા. તેઓ તત્વજ્ઞાની હતા. તેમાંના બધા સંશયો દૂર થઈ ચૂક્યા હતા અને તેઓ ચિન્મય તત્વ વિચારમાં અત્યંત પ્રવીણ હતા. હે વૈશ્ય, તે સમયે તમે પોતાના પૂર્વના 8મા જન્મમાં એક ગૃહસ્થ બ્રાહ્મણ હતા. તમારો નિવાસ મધ્યપ્રદેશમાં હતો. એક દિવસ આ ચારે સંન્યાસી ફરતા ફરતા મધ્યાહન સમયે તમારા ઘરે આવ્યા. તે સમયે તેઓ ભૂખ્યા તરસ્યા હતા. બલિસ્વ દેવ પછી તમે તેમને પોતાના ઘરના આંગણામાં ઊભેલા જોયા. તેમના પર દ્રષ્ટિ પડતા જ તમારી આંખોમાં આનંદના આંસુ છલકાઈ આવ્યા. તમારી વાણી ગદગદ થઈ ગઈ. તમે વેગપૂર્વક દોડીને તેમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી બહુ જ આદરભાવથી બંને હાથ જોડીને મધુર વાણીથી તે બધાનું અભિનંદન કરીને કહ્યું કે હે મહાનુભાવ, આજે મારો જન્મ અને જીવન સફળ થઈ ગયા. આજે મારા પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન છે. હું સનાથ અને પવિત્ર થઈ ગયો. આજે હું મારું ઘર તથા મારો પરિવાર ધન્ય થઈ ગયા. આજે મારા પિતૃઓ ધન્ય છે. મારી ગાયો ધન્ય છે. મારું શાસ્ત્રાધ્યયન તથા ધાન્ય પણ છે, કેમ કે આજે તમારા ચરણોના દર્શન થયા છે, જે ત્રિતાપને હરનારા છે. હે ભગવાન, વિષ્ણુની જેમ તમારા દર્શન પણ કોઈ ભાગ્યશાળી વ્યક્તિને થાય છે. આ પ્રમાણે તેમનું પૂજન કરીને તમે તે અતિથિઓના પગ ધોયા અને ચરણોદક લઈને બહુ શ્રદ્ધા સાથે તે પોતાના મસ્તક પર ચડાવ્યું. પછી ચંદન, ફૂલ, અક્ષત, ધૂપ અને દીપ વગેરે દ્વારા તે યતિઓની પૂજા કરી તેમને શ્રેષ્ઠ ભોજન કરાવ્યું. તે ચારે પરમહંસ તૃપ્ત થઈને રાત્રે તમારા ભવનમાં વિશ્રામ અને સૂર્ય વગેરેના પણ પ્રકાશક એવા પરબ્રહ્મનું ધ્યાન કરતા રહ્યા. તેમનો આતિથ્ય સત્કાર કરવાથી જે પુણ્ય તમને મળ્યું છે તેનું વર્ણન હું 1000 મુખે પણ કરવા અસમર્થ છું. ભૂતોમાં પ્રાણધારી શ્રેષ્ઠ છે. તેમનામાં પણ બુદ્ધિજીવી, બુદ્ધિજીવોમાં પણ મનુષ્ય અને મનુષ્યમાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં વિદ્વાન, વિદ્વાનોમાં પવિત્ર બ્રાહ્મણ, તેમનામાં પણ કર્મનિષ્ઠ તથા તેમનામાં પણ બ્રહ્મજ્ઞાની પુરુષ સૌથી શ્રેષ્ઠ છે. આ પ્રમાણે બ્રહ્મજ્ઞાની ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી સૌના પરમ પૂજ્ય છે. તેમનો સંગ મહાન પાતકોનો નાશ કરે છે. જો ક્યારેય કોઈ ગૃહસ્થના ઘેર બ્રહ્મજ્ઞાની મહાત્મા આવીને સંતોષપૂર્વક વિશ્રામ કરે તો તેના જન્મભરના પાપોનો નાશ કરી નાખે છે. એક રાત ગૃહસ્થના ઘરે વિશ્રામ કરનાર સંન્યાસી તેના જીવનભરના તમામ પાપોને ભસ્મ કરી નાખે છે. હે વૈશ્ય, આજ પુણ્ય તમે પોતાના ભાઈને આપી દો, જેના દ્વારા તેના નરકમાંથી ઉદ્ધાર થઈ જાય. દેવદૂતની આ વાત સાંભળીને વિકુંડલે તરત જ તે પુણ્ય પોતાના ભાઈને આપી દીધું. ત્યારે તેમનો ભાઈ પણ પ્રસન્ન થઈને નરકમાંથી બહાર આવ્યો. પછી તો દેવતાઓએ તે બંને પર પુષ્પવૃષ્ટિ કરીને તેમનું પૂજન કર્યું તથા તે બંને ભાઈ સ્વર્ગમાં ચાલ્યા ગયા. ત્યાર પછી બંને દ્વારા સન્માનિત થઈને દેવદૂત યમલોકમાં પાછો આવ્યો. નારદજી કહે છે કે હે રાજન, દેવદૂતનું વચન વેદવાક્ય જેવું હતું. તેમાં સંપૂર્ણ લોકનું જ્ઞાન નિહિત હતું. તે જ્ઞાન વૈશ્યપુત્ર વિકુંડલે સાંભળ્યું અને પોતાના પુણ્યનું દાન કરી પોતાના ભાઈને પણ તારી દીધો. ત્યાર પછી તે ભાઈની સાથે દેવરાજ ઇન્દ્રના શ્રેષ્ઠ લોકમાં ગયા. જે આ કથાને વાંચશે અથવા સાંભળશે તે શોકમુક્ત થઈને હજારો ગૌદાનનું ફળ પ્રાપ્ત કરશે. ત્યાર પછી આવે છે સુગંધ વગેરે તીર્થોનો મહિમા તથા કાશીપુરીનું મહાત્મ્ય. નારદજી કહે છે કે હે રાજેન્દ્ર, ત્યાર પછી તીર્થયાત્રીએ વિશ્વ પ્રસિદ્ધ સુગંધ નામના તીર્થની યાત્રા કરવી. ત્યાં બધા પાપોની નિવૃત્તિથી ચિત્ત શુદ્ધ થઈ જતા તે બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી રુદ્રાવર્ત તીર્થમાં જવું જોઈએ. ત્યાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગલોકમાં આદર પામે છે. હે નરશ્રેષ્ઠ, ગંગા અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરનાર પુરુષ અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાં કર્ણ હૃદયમાં સ્નાન કર અને ભગવાન શંકરની પૂજા કરનાર મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી. ત્યાર પછી ક્રમશઃ કુબ્જામ્રક તીર્થ માટે પ્રસ્થાન કરવું જોઈએ. ત્યાં સ્નાન કરવાથી 1000 ગાયોના દાનનું ફળ મળે છે અને મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. હે રાજન, ત્યાર પછી અરુંધતી વટમાં જવું જોઈએ. ત્યાં સમુદ્ર જળમાં સ્નાન કરીને 3 રાત્રિનો ઉપવાસ કરનાર મનુષ્ય 1000 ગૌદાનનું ફળ મેળવે છે અને સ્વર્ગલોકમાં જાય છે. ત્યાર પછી બ્રહ્માવર તીર્થની યાત્રા કરવી જોઈએ. ત્યાં બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને એકાગ્રતાપૂર્વક સ્નાન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે સ્વર્ગલોકમાં જાય છે. ત્યાર પછી યમુના પ્રભાવ નામના તીર્થમાં જવું છે. ત્યાર પછી ત્યાં યમુના જળમાં સ્નાન કરવાથી મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવીને બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. દર્વી સંક્રમણ નામના તીર્થ 3 લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ તથા સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. ભૃગુ તીર્થમાં જવાથી પણ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. વીર પ્રમોક્ષ નામના તીર્થની યાત્રા કરીને મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે. કૃતિકા અને મઘાના દુર્લભ તીર્થમાં જઈને પુણ્ય કરનાર પુરુષ અગ્નિષ્ટોમ અને અતિરાત્ર યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સંધ્યા તીર્થમાં જઈને જે પરમ ઉત્તમ વિદ્યા તીર્થ
તીર્થમાં સ્નાન કરે છે તે સંપૂર્ણ વિદ્યાઓમાં પારંગત થાય છે. મહાશ્રમ તીર્થ સર્વ પાપોથી મુક્ત કરનારું છે. ત્યાં રાત્રિ નિવાસ કરવો જોઈએ. જે મનુષ્ય ત્યાં એક સમયનો પણ ઉપવાસ કરે છે તેને ઉત્તમ લોકમાં સ્થાન મળે છે. જે પણ 3 દિવસ એક સમય ઉપવાસ કરીને 1 માસ સુધી મહાશ્રમ તીર્થમાં નિવાસ કરે છે તે પોતે તો ભવસાગરથી પાર થઈ જાય છે, પોતાની પાછળની અને આગળની 10-10 પેઢીઓને પણ તારી દે છે. પરમ પવિત્ર દેવવંદિત મહેશ્વરજીના દર્શન કરીને મનુષ્ય બધા કર્તવ્યોથી ઉત્તીર્ણ થઈ જાય છે. ત્યાર પછી પિતામહ દ્વારા સેવિત વેદસિકા તીર્થ માટે પ્રસ્થાન કરવું. ત્યાં જવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી બ્રહ્મણિકા તીર્થમાં જઈને બ્રહ્મચર્યનું પાલન કરીને એકાગ્રતાપૂર્વક સ્નાન વગેરે કરવાથી મનુષ્ય કમળ જેવા વર્ણના વિમાનમાં બેસીને બ્રહ્મલોકમાં જાય છે. ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા સેવિત પુણ્યમય નૈમિષારણ્યની યાત્રા કરવી. ત્યાં બ્રહ્માજી દેવતાઓની સાથે સદા નિવાસ કરે છે. નૈમિષ તીર્થમાં જવાની ઈચ્છા રાખનારના અડધા પાપ નષ્ટ થઈ જાય છે તથા તેમાં પ્રવિષ્ટ થયેલ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. હે ભારત, ધીર પુરુષે નૈમિષારણ્યમાં 1 માસ નિવાસ કરવો જોઈએ. પૃથ્વી પર જેટલા તીર્થ છે તે બધા નૈમિષારણ્યમાં વિદ્યમાન રહે છે. તે ત્યાં સ્નાન કરીને નિયમપૂર્વક આહાર ગ્રહણ કરે છે. તે પોતાના કુળની 7 પેઢીઓને તારી દે છે. ગંગોદ્વેત તીર્થમાં જઈને 3 રાત્રિ ઉપવાસ કરનાર મનુષ્ય વાજપેયી યજ્ઞનું ફળ મેળવીને સદાને માટે બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. સરસ્વતીના તટ પર જઈને દેવતા અને પિતરોનું તર્પણ કરવું જોઈએ. આ પ્રમાણે કરનાર પુરુષ સારસ્વત લોકમાં જઈને આનંદ ભોગવે છે. ત્યાર પછી બાહુદા નદીની યાત્રા કરવી. ત્યાં 1 રાત્રિ નિવાસ કરનાર યાત્રી સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે અને તેને દેવસત્ર નામના યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી સરયુ નદીમાં ઉત્તમ તીર્થ ગોપત્સાર ઘાટ પર જવું જોઈએ. જે મનુષ્ય તે તીર્થમાં સ્નાન કરે છે તે સર્વ પાપોથી શુદ્ધ થઈને સ્વર્ગલોકમાં પૂજાય છે. હે કુરુનંદન, ગોમતી નદીના રામતીર્થમાં સ્નાન કરીને મનુષ્ય અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે. ત્યાં સહસ્ત્ર નામનું તીર્થ છે જ્યાં ત્યાં સ્નાન કરીને નિયમપૂર્વક રહે છે અને નિયમપૂર્વક આહાર લે છે. તેને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. ધર્મજ્ઞ યુધિષ્ઠિર ત્યાં ઉદ્ધવસ્થાન નામના ઉત્તમ તીર્થમાં જવું જોઈએ. ત્યાં કોટી તીર્થમાં સ્નાન કરીને કાર્તિકેયજીનું પૂજન કરવાથી મનુષ્યને 1000 ગૌદાનનું ફળ મળે છે તથા તે તેજસ્વી થાય છે. ત્યારબાદ કાશીમાં જઈને ભગવાન શંકરની પૂજા અને કપિલા કુંડમાં સ્નાન કરવાથી રાજસુ યજ્ઞનું ફળ મળે છે. યુધિષ્ઠિર બોલ્યા કે હે મુનિ, તમે કાશીનું મહાત્મ્ય બહુ સંક્ષેપમાં કહ્યું, તેને થોડા વિસ્તારથી કહો. નારદજીએ કહ્યું કે હે રાજન, હું આ વિષયમાં એક સંવાદ કહું છું જેમાં વારાણસીના મહાત્મ્યનું વર્ણન છે. તે સંવાદના શ્રવણ માત્રથી મનુષ્ય બ્રહ્મહત્યાના પાપથી છૂટી જાય છે. પૂર્વકાળની વાત છે. ભગવાન શંકર મેરુગીરીના શિખર પર બિરાજમાન હતા. પાર્વતી દેવી પણ ત્યાં દિવ્ય સિંહાસન પર બેઠા હતા. તેમણે મહાદેવજીને પૂછ્યું કે હે ભક્તોના દુઃખોને દૂર કરનાર દેવાધિદેવ, મનુષ્યને શીઘ્ર તમારા દર્શન કઈ રીતે થાય? સમસ્ત પ્રાણીઓના હિત માટે આ વાત મને જણાવો. ભગવાન શિવ બોલ્યા કે હે દેવી, કાશીપુરીમાં પરમ ગુહ્યતમ ક્ષેત્ર છે. તે સંપૂર્ણ પ્રાણીઓને સંસાર સાગરથી પાર ઉતારનારી નગરી છે. ત્યાં મહાત્માઓ પુરુષો ભક્તિપૂર્વક મારી ભક્તિનો આશ્રય લઈને ઉત્તમ નિયમોનું પાલન કરતા રહીને નિવાસ કરે છે. સમસ્ત તીર્થો અને સંપૂર્ણ સ્થાનોમાં શ્રેષ્ઠ છે. એટલું જ નહીં, અવિમુક્ત ક્ષેત્ર મારું પરમ જ્ઞાન છે. તે સમસ્ત જ્ઞાનોમાં ઉત્તમ છે. દેવી, આ વારાણસી સંપૂર્ણ ગોપનીય સ્થાનોમાં શ્રેષ્ઠ તથા મને અતિ પ્રિય છે. મારા ભક્તો ત્યાં જાય છે તથા મારામાં જ પ્રવેશ કરે છે. વારાણસીમાં કરેલા દાન, જપ, હોમ, યજ્ઞ, તપસ્યા, ધ્યાન, અધ્યયન અને જ્ઞાન બધું અક્ષય થાય છે. પૂર્વના હજારો જન્મોના જે પાપોનો સંચય થયો હોય તે બધા અવિમુક્ત ક્ષેત્રમાં પ્રવેશ કરતાં જ નષ્ટ થઈ જાય છે. હે વરાનને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, વર્ણશંકર, સ્ત્રીઓ, મલેચ્છ તથા અન્ય મિશ્રિત જાતિઓના લોકો, ચાંડાળ વગેરે નીચ જાતિમાં ઉત્પન્ન જીવ, કીટ, પતંગ તથા અન્ય પશુ પક્ષી વગેરે જેટલા પણ જીવ છે તે બધા યથાસમય અવિમુક્ત ક્ષેત્રમાં મૃત્યુ થયા પછી મારા અનુગ્રહથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. મોક્ષને અત્યંત દુર્લભ અને સંસારને અત્યંત ભયાનક સમજીને મનુષ્ય કાશીપુરીમાં નિવાસ કરવો જોઈએ. ગમે ત્યાં મૃત્યુ પામનારને સંસાર બંધનથી છોડાવનારી સદગતિ તપસ્યાથી પણ મળવી મુશ્કેલ છે, પરંતુ વારાણસીમાં તપ વિના જ આવી ગતિ અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે. જે વિદ્વાન સેંકડો વિઘ્નોથી પરેશાન થવા છતાં પણ કાશીપુરીમાં નિવાસ કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. જ્યાં ગયા પછી શોકથી છૂટી જાય છે. કાશીપુરીમાં રહેનાર જીવ જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાથી રહિત પરમધામને પ્રાપ્ત થાય છે. તેમને તે જ ગતિ પ્રાપ્ત થાય છે જે પુનઃ મૃત્યુના બંધનમાં ન આવનારા મોક્ષાભિલાષી પુરુષને મળે છે તથા જેને પ્રાપ્ત કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અવિમુક્ત ક્ષેત્રમાં જે ઉત્કૃષ્ટ ગતિ પ્રાપ્ત થાય છે તે અન્યત્ર દાન, તપ, યજ્ઞ અને વિદ્યાથી પણ મળી શકતી નથી. જેઓ ચાંડાળ વગેરે નીચ જાતિઓમાં ઉત્પન્ન થાય છે તથા જેમનો દેહ વિશિષ્ટ પાતકો અને પાપોથી પરિપૂર્ણ છે તે બધાની શુદ્ધિને માટે વિદ્વાનો અવિમુક્ત ક્ષેત્રને જ શ્રેષ્ઠ ઔષધિ માને છે. અવિમુક્ત ક્ષેત્ર જ પરમ જ્ઞાન છે. અવિમુક્ત ક્ષેત્ર પરમ પદ છે. અવિમુક્ત ક્ષેત્ર પરમ તત્વ છે અને અવિમુક્ત ક્ષેત્ર પરમ શિવ, પરમ કલ્યાણમય છે. જે મૃત્યુ સુધી રહેવાનો નિર્ણય કરીને અવિમુક્ત ક્ષેત્રમાં નિવાસ કરે છે તેમને અંતમાં હું પરમ જ્ઞાન અને પરમ પદ આપું છું. વારાણસીપુરીમાં પ્રવેશ કરીને વહેનારી ત્રિપથગામિની ગંગા વિશેષ રૂપે સેંકડો જન્મોના પાપ નષ્ટ કરી દે છે. અન્યત્ર
ગંગાજીનું સ્નાન, શ્રાદ્ધ, દાન, તપ, જપ અને વ્રત સુલભ છે, પરંતુ વારાણસીમાં રહીને આ બધા માટે અવસર મળવો અતિ દુર્લભ છે. વારાણસીમાં નિવાસ કરનાર મનુષ્યને જપ, હોમ, દાન અને દેવતાઓનું નિત્ય પૂજન કરવાનું તથા વાયુ પીને રહેવાનું ફળ પ્રાપ્ત થાય છે. પાપી, શઠ અને અધાર્મિક મનુષ્ય પણ જો વારાણસીમાં ચાલ્યો જાય તો તે પોતાના સંપૂર્ણ કુળને પવિત્ર કરી દે છે. જે વારાણસીમાં આવીને મારું પૂજન અને સ્તુતિ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. હે દેવ દેવેશ્વરી, જે મારા ભક્તો વારાણસીમાં નિવાસ કરે છે તેઓ એક જ જન્મમાં પરમ મોક્ષને પ્રાપ્ત કરે છે. પરમાનંદની ઈચ્છા રાખનાર જ્ઞાનનિષ્ઠ પુરુષોને માટે શાસ્ત્રોમાં જે ગતિ પ્રસિદ્ધ છે તે જ ગતિ અવિમુક્ત ક્ષેત્રમાં દેહ છૂટી જતાં પ્રાપ્ત થાય છે. અવિમુક્ત ક્ષેત્રમાં દેહવાસના થતાં સાક્ષાત પરમેશ્વર હું સ્વયં જીવને તારકનો ઉપદેશ કરું છું. વરણા અને અસી નદીની વચ્ચે વારાણસીપુરી સ્થિત છે તથા તે પુરીમાં જ નિત્ય વિમુક્ત તત્વની સ્થિતિ છે. વારાણસીથી ઉત્તમ બીજું કોઈ સ્થાન ન થયું છે કે ન થશે. અહીં સ્વયં ભગવાન નારાયણ અને દેવેશ્વર હું બિરાજમાન છું. હે દેવી, જેઓ મહાપાપી છે તથા જે તેમનાથી પણ વધીને પાપાચારી છે તે બધા વારાણસીપુરીમાં જવાથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી મુમુક્ષ પુરુષે મૃત્યુ પર્યંત નિયમપૂર્વક વારાણસીમાં નિવાસ કરવો જોઈએ. ત્યાં મારી પાસેથી જ્ઞાન મેળવીને તે મુક્ત થઈ જાય છે, પરંતુ જેનું ચિત્ત પાપોથી દૂષિત હશે તેની સામે વિવિધ પ્રકારના વિઘ્નો આવશે. તેથી મન, વાણી અને શરીર દ્વારા કદી પાપ ન કરવું જોઈએ. નારદજી કહે છે કે હે રાજન, જેમ દેવતાઓમાં પુરુષોત્તમ નારાયણ શ્રેષ્ઠ છે, જે પ્રમાણે ઈશ્વરોમાં મહાદેવજી શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે સમસ્ત તીર્થોમાં આ કાશીપુરી ઉત્તમ છે. જે લોકો સદા આ પુરીનું સ્મરણ તથા નામોચ્ચારણ કરે છે તેમના આ જન્મના અને પૂર્વજન્મના બધા પાતક તત્કાળ નષ્ટ થઈ જાય છે. તેથી યોગી હોય કે યોગરહિત, મહાન પુણ્યાત્મા હોય અથવા પાપી, દરેક મનુષ્ય પૂરો પ્રયત્ન કરીને વારાણસીપુરીમાં નિવાસ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે પિશાચ મોચન કુંડ તથા કપર્દીશ્વરનું મહાત્મ્ય, પિશાચ તથા શંકુકર્ણ મુનિના મુક્ત થવાની કથા અને ગયા વગેરે તીર્થોનો મહિમા. નારદજી કહે છે કે યુધિષ્ઠિર, વારાણસીપુરીમાં કપર્દીશ્વર નામે પ્રસિદ્ધ એક શિવલિંગ છે જે અવિનાશી માનવામાં આવે છે. ત્યાં સ્નાન કરીને વિધિવત પિતૃઓનું તર્પણ કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે તથા ભોગ અને મોક્ષને પ્રાપ્ત કરી લે છે. કાશીપુરીમાં નિવાસ કરનાર પુરુષોના કામ, ક્રોધ વગેરે દોષ તથા બધા વિઘ્નો કપર્દીશ્વરના પૂજનથી નષ્ટ થઈ જાય છે. તેથી પરમ ઉત્તમ કપર્દીશ્વર સદા દર્શન કરવા જોઈએ. યત્નપૂર્વક તેમનું પૂજન તથા વેદોક્ત સ્ત્રોતો દ્વારા તેમની સ્તુતિ પણ કરવી જોઈએ. કપર્દીશ્વરના સ્થાનમાં નિયમપૂર્વક ધ્યાન કરનારા શાંતચિત્તના યોગીઓને 6 માસમાં જ યોગ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. એમાં લગીરે સંદેહ નથી. પિશાચ મોચન કુંડમાં સ્નાન કરીને કપર્દીશ્વરનું પૂજન કરવાથી મનુષ્યના બ્રહ્મહત્યા વગેરે પાપો નષ્ટ થઈ જાય છે. પૂર્વ સમયની વાત છે. કપર્દીશ્વર ક્ષેત્રમાં ઉત્તમ વ્રતનું પાલન કરનારા એક તપસ્વી બ્રાહ્મણ રહેતા હતા. તેમનું નામ શંકુકર્ણ હતું. તેઓ દરરોજ ભગવાન શંકરનું પૂજન, રુદ્રપાઠ તથા નિરંતર બ્રહ્મ સ્વરૂપ પ્રણવના જપ કરતા હતા. તેમનું ચિત્ત યોગમાં લાગેલું હતું. તેઓ મૃત્યુ પર્યંત કાશીમાં રહેવાનો નિયમ લઈને પુષ્પ, ધૂપ વગેરે ઉપચાર, સ્તોત્ર, નમસ્કાર અને પરિક્રમા વગેરે દ્વારા ભગવાન કપર્દીશ્વરની આરાધના કરતા હતા. એક દિવસ તેમણે જોયું કે એક ભૂખ્યું પ્રેત સામે આવીને ઊભું છે. તેને જોઈને મુનિ શંકુકર્ણને બહુ દયા આવી. તેમણે પૂછ્યું કે તમે કોણ છો અને કયા દેશમાંથી અહીં આવ્યા છો? પિશાચ ભૂખથી વ્યથિત હતું. તેણે મુનિને કહ્યું કે મુનિ, હું પૂર્વજન્મમાં ધનધાન્યથી સમૃદ્ધ બ્રાહ્મણ હતો. મારું ઘર પુત્ર, પૌત્ર વગેરેથી ભરેલું હતું, પરંતુ માત્ર કુટુંબના ભરણપોષણમાં આસક્ત હોવાના કારણે મેં ક્યારેય દેવતાઓ, ગાયો અને અતિથિઓનું પૂજન કર્યું નહીં. ક્યારેય કિંચિત પણ પુણ્ય કાર્ય ન કર્યું. તેથી અત્યારે ભૂખ તરસથી વ્યાકુળ હોવાના કારણે હું હિત અહિતનું જ્ઞાન ગુમાવી બેઠો છું. પ્રભુ, જો તમે મારા ઉપર ઉદ્ધારનો કોઈ ઉપાય જણાવતા હો તો કરો. તમને નમસ્કાર છે. હું તમારા શરણે આવ્યો છું. શંકુકર્ણે કહ્યું કે તમે શીઘ્ર એકાગ્રચિત થઈને આ કુંડમાં સ્નાન કરો. તેથી તરત જ આ ઘૃણિત યોનિથી છૂટી જશો. દયાળુ મુનિના આ પ્રમાણે કહેવાથી પિશાચે ત્રિનેત્રધારી દેવધર ભગવાન કપર્દીશ્વરનું સ્મરણ કર્યું અને ચિત્તને એકાગ્ર કરીને તે કુંડમાં ડૂબકી મારી. મુનિની સમીપ ડૂબકી મારતા તેણે પિશાચનું શરીર ત્યાગી દીધું. ભગવાન શિવજીની કૃપાથી તેને તરત બોધ પ્રાપ્ત થયો અને મુનીશ્વરોનો સમુદાય તેની સ્તુતિ કરવા લાગ્યો. ત્યાર પછી જ્યાં ભગવાન શંકર બિરાજે છે તે ત્રયમય શ્રેષ્ઠ ધામમાં તે પ્રવેશી ગયો. પિશાચને આ પ્રમાણે મુક્ત થયેલો જોઈને મુનિને બહુ આનંદ થયો. તેમણે મનમાં જ ભગવાન મહેશ્વરનું ચિંતન કરીને કપર્દીશ્વરને પ્રણામ કર્યા તથા તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, તમે જટાજૂટ ધારણ કરનારા કારણે કપર્દી કહેવાઓ છો. તમે પરાત્પર સૌના રક્ષક, એક અદ્વિતીય પુરાણ પુરુષ, યોગેશ્વર, ઈશ્વર, આદિત્ય અને અગ્નિરૂપ તથા કપિલ વર્ણના વૃષભ નંદીશ્વર પર આરૂઢ છો. હું તમારા શરણે આવ્યો છું. તમે સર્વના હૃદયમાં સ્થિત સારભૂત બ્રહ્મ છો, હિરણ્યમય પુરુષ છો, યોગી છો તથા સર્વના આદિ અને અંત છો. તમે રુદ દુઃખને દૂર કરનારા છો, તેથી તમને રુદ્ર કહેવાય છે. તમે આકાશમાં વ્યાપક રૂપે સ્થિત મહામુનિ, બ્રહ્મ સ્વરૂપ અને પરમ પવિત્ર છો. હું તમારા શરણે આવ્યો છું. તમે હજારો ચરણ, હજારો નેત્ર તથા હજારો મસ્તકોથી યુક્ત છો. તમારા સહસ્ત્ર રૂપ છે. તમે અંધકારથી પર વેદોની પહોંચથી બહાર છો. કલ્યાણકારી હોવાથી તમને શંભુ કહે છે. તમે હિરણ્ય ગર્ભ વગેરે દેવતાઓના સ્વામી, 3 નેત્રોથી સુશોભિત
હું તમને પ્રણામ કરું છું, જેમના આ જગતની ઉત્પત્તિ લય થાય છે, જે શિવ સ્વરૂપ પરમાત્માએ આ સમસ્ત દ્રશ્ય પંચને પ્રાપ્ત કરી રાખ્યું છે તથા જે વેદોની સીમાથી પણ પર છે, તે ભગવાન શંકરને પ્રણામ કરીને હું સદાના માટે તેમના શરણમાં આવી પડ્યો છું. જે લિંગ રહિત કોઈની ઓળખાણ ન આવનાર અવલોક શૂન્ય છે, જેમને કોઈ પ્રકાશિત કરી શકતું નથી, જેઓ સ્વયં પ્રકાશ છે, સ્વયં પ્રભુ ચેતનાના સ્વામી એકરૂપ તથા બ્રહ્માજી પણ ઉત્કૃષ્ટ પરમેશ્વર છે, જેમના સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં તથા જે વેદથી પણ પર છે, તેવા તમે ભગવાન કપર્દીશ્વરને હું નમસ્કાર કરું છું. સબીજ સમાધિનો ત્યાગ કરીને નિર્બીજ સમાધિને સિદ્ધ કરીને પરમાત્મા થયેલા યોગીજનો જેમનો સાક્ષાત્કાર કરે છે અને જેઓ વેદથી પણ પર છે, તે તમારું જ સ્વરૂપ છે. હું તમને સદા પ્રણામ કરું છું, જ્યાં નામ વગેરે વિશેષણોની કલ્પના નથી, જેમનું સ્વરૂપ આ ચર્મ ચક્ષુઓનો વિષય થતું નથી તથા જે સ્વયંભૂ કારણ રહિત તથા વેદથી પર છે, તે જ ભગવાન શિવના ચરણમાં હું છું અને સદા આપને પ્રણામ કરું છું. જેઓ દેહ રહિત બ્રહ્મ વ્યાપક વિજ્ઞાનમય ભેદ રહિત અને એક અદ્વિતીય છે, તેમ છતાં વેદવાદમાં અશક્ત મનુષ્ય જેમાં અનેકતા જુએ છે, તે તમારા વેદાતીત સ્વરૂપને હું નિત્ય પ્રણામ કરું છું, જેનાથી પ્રકૃતિની ઉત્પત્તિ થઈ છે. સ્વયં પુરાણ પુરુષ તમે જેને તેજ રૂપે ધારણ કરો છો, જેને દેવતાઓ સદા નમસ્કાર કરે છે તથા જે તમારી જ્યોતિમાં અંતર્ગત છે, તે તમારા સ્વરૂપભૂત બ્રહ્મૂર્ત કાલને હું નમસ્કાર કરું છું. હું સદાના માટે કાર્તિકેય સ્વામીના શરણે જાઉં છું, સ્થાણુનો આશ્રય લઉં છું, કૈલાસ પર્વત પર શયન કરનારા પુરાણ પુરુષ શિવજીના શરણમાં પડ્યો છું. ભગવાન, તમે કષ્ટનું હરણ કરવાના કારણે હર કહેવાઓ છો. તમારા મસ્તક પર ચંદ્રમાનો મુગટ શોભી રહ્યો છે તથા તમે પિનાક નામથી પ્રસિદ્ધ ધનુષ્ય ધારણ કરનારા છો. હું તમારા શરણ ગ્રહણ કરું છું. આ પ્રમાણે ભગવાન કપર્દીની સ્તુતિ કરીને શંકુકર્ણ પ્રણવનું ઉચ્ચારણ કરતા રહીને પૃથ્વી પર દંડની જેમ પડી ગયા. તે જ સમયે શિવસૃષ્ટ સ્વરૂપ ઉત્કૃષ્ટ લિંગનો પ્રાદુર્ભાવ થયો, જે જ્ઞાનમય તથા અનંત આનંદ સ્વરૂપ હતું. અગ્નિની જેમ તેમાંથી કરોડો જ્વાળાઓ નીકળતી હતી. મહાત્મા શંકુકર્ણ મુક્ત થઈને સર્વવ્યાપી નિર્મળ શિવ સ્વરૂપ થઈ ગયા અને તે નિર્મળ લિંગમાં સમાઈ ગયા. હે રાજન, આ મેં તમને કપર્દીનું ગૂઢ મહાત્મ્ય કહેવાયું. હવે જે દરરોજ પાપનાશીની કથાનું શ્રવણ કરે છે, તે નિષ્પાપ અને શુદ્ધચિત્ત થઈને ભગવાન શિવના સાનિધ્યમાં જાય છે. જે પ્રાતઃકાળ અને મધ્યાહન કાળે શુદ્ધ થઈને સદા બ્રહ્મપાર નામના આ મહાસ્તોત્રનો પાઠ કરે છે, તેને પરમયોગની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી ગયામાં જઈને બ્રહ્મચર્યનું પાલન કરીને એકાગ્રચિત્તે સ્નાન કરવું. હે ભારત, ત્યાં જવા માત્રથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં અક્ષયવટ નામનું વટ વૃક્ષ છે, જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. હે રાજન, ત્યાં પિતૃઓ માટે જે પિંડદાન કરવામાં આવે છે, તે અક્ષય થઈ જાય છે. ત્યાર પછી મહાનદીમાં સ્નાન કરીને દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરવું. આમ કરવાથી મનુષ્ય અક્ષય લોકને પ્રાપ્ત થાય છે તથા પોતાના કુળનો પણ ઉદ્ધાર કરી દે છે. ત્યાર પછી બ્રહ્મરણ્યમાં સ્થિત બ્રહ્મસરની યાત્રા કરવી. ત્યાં જવાથી પુંડરીક યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે રાજેન્દ્ર, ત્યાંથી જગ પ્રસિદ્ધ ધેનુક તીર્થ માટે પ્રસ્થાન કરવું અને ત્યાં એક રાત રહીને તલની ગાયનું દાન કરવું. આ પ્રમાણે કરનાર પુરુષ સર્વ પાપોથી શુદ્ધ થઈને સોમલોકમાં જાય છે. ત્યાં વાછરા સહિત કપિલા ગાયના પદચિહ્ન આજે પણ જોવા મળે છે. તે પદચિહ્નોમાંથી જળ લઈને આચમન કરવાથી આપણા કેટલાક ઘોર પાપ નાશ પામે છે. ત્યાંથી ગુધ્રવટ યાત્રા કરવી. તે ત્રિશુલધારી ભગવાન શંકરનું સ્થાન છે. ત્યાં શંકરજીના દર્શન કરી ભસ્મ સ્નાન કરવું, અર્થાત બધા અંગોમાં ભસ્મ લગાવી. આમ કરનાર જો બ્રાહ્મણ હોય તો તેને 12 વર્ષ સુધી વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થાય છે અને અન્ય વર્ણના લોકો સર્વ પાપ નાશ પામે છે. ત્યાર પછી ઉદય પર્વત પર જવું. ત્યાં સાવિત્રીના ચરણચિહ્નોના દર્શન થાય છે. તે તીર્થમાં સંધ્યોપાસન કરવી જોઈએ. તેનાથી એક જ વારમાં 12 વર્ષ સુધી સંધ્યા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ત્યાં જ યોનિદ્વાર પાસે જવું. તે પ્રસિદ્ધ સ્થાન છે. ત્યાં જવા માત્રથી મનુષ્ય ગર્ભાવસ્થાના કષ્ટમાંથી મુક્ત થઈ જાય છે. હે રાજન, જે મનુષ્ય શુક્લ અને કૃષ્ણ બંને પક્ષોમાં ગયા ક્ષેત્રમાં નિવાસ કરે છે, તે પોતાના કુળની 7 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. તેમાં લગીરે સંદેહ નથી. હે રાજન, ત્યાર પછી તીર્થોથી મનુષ્ય ફલ્ગુ નદીના તટ પર જવું જોઈએ. ત્યાં જવાથી તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એકાગ્રચિત્તે ધર્મપૃષ્ઠની યાત્રા કરવી. જ્યાં ધર્મનો નિત્ય નિવાસ છે, ત્યાં ધર્મની સમીપે જવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાંથી બ્રહ્માજીના ઉત્તમ તીર્થમાં જવા માટે પ્રસ્થાન કરવું અને ત્યાં પહોંચીને વ્રતનું પાલન કરતા રહીને બ્રહ્માજીનું પૂજન કરવું અને એનાથી રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી મણિનાગ તીર્થમાં જવું. ત્યાં સહસ્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. તે તીર્થમાં એક રાત્રિ નિવાસ કરવાથી સર્વ પાપોથી છુટકારો મળી જાય છે. ત્યાર પછી બ્રહ્મર્ષિ ગૌતમના વનમાં જવું. ત્યાં હલ્યાના કુંડમાં સ્નાન કરવાથી પરમ ગતિ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી રાજા જનકનો કૂપ છે, જે દેવતાઓ દ્વારા પૂજિત છે. ત્યાં સ્નાન કરનારને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાંથી વિનાશના તીર્થમાં જવું, જે સર્વ પાપોથી મુક્ત કરનારું છે. ત્યાંથી યાત્રા કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે સોમલોકમાં જાય છે. ત્યાર પછી સંપૂર્ણ તીર્થોના જળથી પ્રગટ થયેલી ગંડકી નદીની યાત્રા કરવી. ત્યાં જનારને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને તે સૂર્યલોકમાં જાય છે. હે ધર્મજ્ઞ યુધિષ્ઠિર, ત્યાંથી ધ્રુવના તપોવનમાં પ્રવેશ કરવો. હે મહાભાગ, ત્યાંની યાત્રાથી મનુષ્ય યક્ષ લોકમાં આનંદનો અનુભવ કરે છે. ત્યાર પછી સિદ્ધો દ્વારા સેવી કર્મદા નદીની યાત્રા કરવી. ત્યાં જનાર મનુષ્યને પુંડરીક યજ્ઞનું ફળ મળે છે અને તે ચંદ્રલોકને પ્રાપ્ત થાય છે. રાધા યુધિષ્ઠિર,
ત્યાર પછી માહેશ્વરી ધરાની સમીપે જવું જોઈએ. ત્યાં યાત્રીઓને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે. દેવ પુષ્કરિણી તીર્થમાં જઈને સ્નાન કરીને પવિત્ર થયેલા મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી અને તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી બ્રહ્મચર્યનું પાલન કરીને એકાગ્ર ચિત્તે માહેશ્વર પદની યાત્રા કરે. ત્યાં સ્નાન કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. હે ભરત શ્રેષ્ઠ, માહેશ્વર પદમાં 1 કરોડ તીર્થોનો નિવાસ છે. એવું સાંભળ્યું છે કે તેમાં સ્નાન કરવું જોઈએ. તેનાથી પુંડરીક યજ્ઞનું ફળ મળે છે અને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી ભગવાન નારાયણના સ્થાન પર જવું જોઈએ, જ્યાં સદા શ્રીહરિ નિવાસ કરે છે. બ્રહ્મા વગેરે દેવતાઓ, તપસ્વી ઋષિઓ, 12 આદિત્યો, 8 વસુ અને 11 રુદ્ર ત્યાં બધા ઉપસ્થિત રહીને ભગવાન જનાર્દનની ઉપાસના કરે છે. ત્યાં અદ્ભુત કર્મો કરનાર ભગવાન વિષ્ણુનો વિગ્રહ શાલિગ્રામના નામે પ્રસિદ્ધ છે. તે તીર્થમાં પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનાર અને ભક્તોને વરદાન આપનારા ત્રિલોકપતિ વિષ્ણુના દર્શન કરવાથી મનુષ્ય વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. ત્યાં એક કૂવો છે જે સર્વ પાપનાશક છે. તેમાં હંમેશા 4 સમુદ્રમાંના જળ હયાત હોય છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્યની કદાપી દુર્ગતિ થતી નથી અને અવિનાશી અને મહાન દેવતા વરદાયક વિષ્ણુની પાસે પહોંચીને 3 ઋણોથી મુક્ત થઈને ચંદ્રમાની જેમ શોભે છે. જાતિસ્મર તીર્થમાં સ્નાન કરવાથી પવિત્ર અને શુદ્ધચિત્ત થયેલો મનુષ્ય પૂર્વજન્મના સ્મરણની શક્તિ પ્રાપ્ત કરે છે. વટેશ્વરપુરમાં જઈને ઉપવાસપૂર્વક ભગવાન કેશવની પૂજા કરવાથી મનુષ્ય મનોવાંછિત લોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સર્વ પાપોથી છુટકારો અપાવનાર વામન તીર્થમાં જઈને ભગવાન શ્રીહરિને પ્રણામ કરવાથી મનુષ્ય કદી દુર્ગતિને પ્રાપ્ત થતો નથી. ભરતજીનો આશ્રમ પણ સર્વ પાપહર છે. ત્યાં જઈને મહાપાતક નાશીની કૌશિકી નદીનું સેવન કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ મેળવે છે. ત્યારબાદ પરમ ઉત્તમ ચંપારણ્યની યાત્રા કરવી. ત્યાં 1 રાત્રિનો ઉપવાસ કરવાથી મનુષ્યને 1000 ગૌદાનનું ફળ મળે છે. ત્યાર પછી કન્યા સ્વેદ નામના તીર્થમાં જઈને નિયમથી રહેવું અને નિયમને અનુકૂળ ભોજન કરવું. એનાથી પ્રજાપતિ મનુના લોકની પ્રાપ્તિ થાય છે. જે કન્યા તીર્થમાં થોડું પણ દાન કરે છે તેમનું તે દાન અક્ષય થઈ જાય છે. નિષ્ઠાવાસ નામના તીર્થમાં જવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. હે નરશ્રેષ્ઠ, જે મનુષ્ય નિરષ્ઠાના સંગમ પર સ્થાન પર દાન કરે છે તેઓ રાગ શોકથી રહિત બ્રહ્મલોકમાં જાય છે. નિષ્ઠા સંગમ પર મહર્ષિ વશિષ્ઠજીનો આશ્રમ છે. દેવકુળ તીર્થની યાત્રા કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે. ત્યાંથી કૌશિક મુનિના કુંડ પર જવું, જ્યાં કુશિક ગોત્રમાં જન્મેલા મહર્ષિ વિશ્વામિત્રે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. હે ભરત શ્રેષ્ઠ, ત્યાં ધીર પુરુષે કૌશિકી નદીના તટ પર 1 માસ સુધી નિવાસ કરવો જોઈએ. 1 જ માસના નિવાસથી ત્યાં અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. કાલિકા સંગમ અને કૌશિકી તથા અરુણાના સંગમમાં સ્નાન કરીને 3 રાત્રિનો ઉપવાસ કરનાર વિદ્વાન સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. સકૃદી નદી નામના તીર્થમાં જવાથી દ્વિજ કૃતાર્થ થઈ જાય છે તથા સર્વ પાપોથી શુદ્ધ થઈને સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. મુનિજ 7 અધ્યોનાક તીર્થમાં જઈને સ્નાન કરવું જોઈએ. એનાથી સર્વ પાપ છૂટી જાય છે. ત્યાર પછી ચંપાપુરીમાં જઈને ગંગાજીના તટ પર તર્પણ કરવું જોઈએ. ત્યાંથી દંડાપણમાં જઈને મનુષ્ય સહસ્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સંધ્યામાં જઈને સદવિદ્યા નામના ઉત્તમ તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય વિદ્વાન થાય છે. ત્યાર પછી ગંગાસાગર સંગમમાં સ્નાન કરવું જોઈએ. તેનાથી મનુષ્યને 10 અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી પાપોનો નાશ કરનારી વૈતરણી નદીમાં જઈને વિરત તીર્થમાં સ્નાન કરવું જોઈએ. તેનાથી મનુષ્ય ચંદ્રમા જેવો શોભાયમાન થાય છે. પ્રભાવ ક્ષેત્રની અંદર કુલ નામના તીર્થમાં જઈને મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે તથા સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરીને પોતાના કુળનો પણ ઉદ્ધાર કરી દે છે. સોન નદી અને જ્યોતિર્થીના સંગમ પર નિવાસ કરનાર પવિત્ર મનુષ્ય દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરીને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. સોન અને નર્મદાના ઉદ્ગમ સ્થાન પર પર્શંગુલ્ય તીર્થમાં આચમન કરીને મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. કૌશલાના તટ પર ઋષભ તીર્થમાં જઈને 3 રાત ઉપવાસ કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. કૌશલાના કિનારે કાલ તીર્થમાં જઈને સ્નાન કરવાથી 11 બળદ દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પુણ્યવતીમાં સ્નાન કરીને 3 રાત ઉપવાસ કરનાર મનુષ્ય 1000 ગૌદાનનું ફળ મેળવે છે અને તે પોતાના કુળનો ઉદ્ધાર પણ કરી દે છે. ત્યાર પછી જ્યાં પરશુરામજી નિવાસ કરે છે તે મહેન્દ્ર પર્વત પર જઈને રામતીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાં જ મતંગનું ક્ષેત્ર છે, જ્યાં સ્નાન કરવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. ત્યાર પછી શ્રી પર્વત પર જઈને નદીમાં સ્નાન કરવું. ત્યાં દેવ હૃદયમાં સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર અને શુદ્ધચિત્ત થઈને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કાવેરી નદીની યાત્રા કરી ત્યાં સ્નાન કરીને મનુષ્ય સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાંથી આગળ સમુદ્રના તટવર્તી તીર્થમાં જેને કન્યા તીર્થ કહે છે ત્યાં જઈને સ્નાન કરવું. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. પછી સમુદ્રના મધ્યવર્તી ગોકર્ણ તીર્થમાં જઈને ભગવાન શંકરની પૂજા કરીને 3 રાત ઉપવાસ કરનાર મનુષ્ય 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે અને ગણપતિ પદને પ્રાપ્ત થાય છે. 12 રાત્રિ સુધી ત્યાં ઉપવાસ કરનાર મનુષ્ય કૃતાર્થ થઈ જાય છે. તેને કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. તે જ તીર્થમાં ગાયત્રી દેવીનું પણ સ્થાન છે, જ્યાં 3 રાત ઉપવાસ કરનારને સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. ત્યાં પછી
સદાસિદ્ધ પુરુષો દ્વારા શોભિત ગોદાવરીની યાત્રા કરવાથી મનુષ્યને ગવામય યજ્ઞનું ફળ મળે છે અને તે વાયુલોકમાં જાય છે. વેણાના સંગમમાં સ્નાન કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને વરદા સંગમમાં નાહવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. ત્યાર પછી આવે છે બ્રહ્મસ્થૂણા વગેરે તીર્થો તથા પ્રયાગનો મહિમા. આ પ્રસંગના પાઠનું મહાત્મય. નારદજી કહે છે કે યુધિષ્ઠિર બ્રહ્મસ્થૂણા નામના તીર્થમાં જઈને 3 રાત્રિનો ઉપવાસ કરનાર મનુષ્યને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે અને તે સ્વર્ગલોકમાં જાય છે. કુબ્જાવનમાં જઈને બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને એકાગ્રચિત થઈને સ્નાન કરીને 3 રાત્રિ ઉપવાસ કરનારને સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. ત્યાર પછી દેવહદમાં જ્યાંથી કૃષ્ણવેણા નદી નીકળે છે ત્યાં સ્નાન કરવું. પછી જ્યોતિર્માત્ર હ્રદમાં તથા કન્યાશ્રમમાં સ્નાન ન કરવું. કન્યાશ્રમમાં જવા માત્રથી 100 અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. સર્વદેવ હ્રદમાં સ્નાન કરવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે તથા જાતિ માત્ર હ્રદમાં નાહવાથી મનુષ્યને પૂર્વજન્મનું સ્મરણ થઈ જાય છે. ત્યાર પછી પરમ પુણ્યમય વાણી તથા નદીઓમાં શ્રેષ્ઠ પયોષ્ણીમાં જઈને દેવતાઓ તથા પિતૃઓનું પૂજન કરનારને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. મહારાજ ત્યાર પછી દંડકારણ્યમાં જઈને ગોદાવરીમાં સ્નાન કરવું જોઈએ. ત્યાં સરભંગ મુનિ તથા મહાત્મા શકુના આશ્રમની યાતના કરવાથી મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી અને તે પોતાના કુળને પવિત્ર કરી દે છે. ત્યાર પછી સપ્ત ગોદાવરીમાં સ્નાન કરીને નિયમોનું પાલન કરતા રહીને નિયમ અનુસાર ભોજન કરનાર પુરુષ મહાન પુણ્યને પ્રાપ્ત થઈને દેવલોકમાં જાય છે. ત્યાંથી દેવપથની યાત્રા કરવી તેનાથી મનુષ્યને દેવસત્રનું પુણ્ય મળે છે. તુંગકારણ્યમાં જઈને બ્રહ્મચર્યનું પાલન કરીને જીતેન્દ્રિય થઈને રહેવું જોઈએ. હે યુધિષ્ઠિર, તુંગકારણ્યમાં પ્રવેશ કરનાર પુરુષ અથવા સ્ત્રીના સર્વ પાપ તરત નષ્ટ થઈ જાય છે. ધીર પુરુષે ત્યાં નિયમોનું પાલન તથા નિયમાનુકૂળ ભોજન કરીને 1 માસ નિવાસ કરવો જોઈએ. એનાથી તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે અને પોતાના કુળને પવિત્ર કરી દે છે. મેઘાવનમાં જઈને દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. આમ કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે તથા સ્મરણ શક્તિ અને મેઘ શક્તિ પ્રાપ્ત થાય છે. ત્યાં કાલંજર તીર્થમાં જવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. મહારાજ ત્યાર પછી પર્વત શ્રેષ્ઠ ચિત્રકૂટ પર મંદાકિની નદીની યાત્રા કરવી જોઈએ. તે સર્વ પાપોને હરી લેનારી છે. તેમાં સ્નાન કરીને દેવતાઓ અને પિતરોમાં પૂજનમાં તત્પર રહેનારા મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાંથી પરમ ઉત્તમ ઋતુસ્થાન નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં જનારને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે તીર્થની પ્રદક્ષિણા કરીને શિવસ્થાનની યાત્રા કરવી જોઈએ. ત્યાં એક વિખ્યાત કૂપ છે જેમાં 4 સમુદ્રોનો નિવાસ છે. તેમાં સ્નાન કરીને તે કૂપની પ્રદક્ષિણા કરવી. એનાથી પવિત્ર થયેલો જીતાત્મા પુરુષ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાંથી પરમ ઉત્તમ ભર્તુસ્થાન નામના તીર્થમાં જવું જોઈએ. ત્યાં જનારને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તે તીર્થની પ્રદક્ષિણા કરીને શિવસ્થાનની યાત્રા કરવી જોઈએ. ત્યાં એક વિખ્યાત કૂપ છે જેમાં 4 સમુદ્રોનો નિવાસ છે. તેમાં સ્નાન કરીને તે કૂપની પ્રદક્ષિણા કરવી. એનાથી પવિત્ર થયેલો જીતાત્મા પુરુષ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મહાન શૃંગવેરપુરની યાત્રા કરવી. ત્યાં ગંગા સ્નાન કરીને બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને ઇન્દ્રિયોનો સંયમ કરનાર પુરુષના પાપ ધોવાઈ જાય છે અને તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ત્યાંથી પરમ બુદ્ધિમાન ભગવાન શંકરના મૂંઝવટ નામના સ્થાન પર જવું. ત્યાં જઈને મહાદેવજીની પૂજા અને પ્રદક્ષિણા કરવાથી મનુષ્ય ગણપતિ પદને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ઋષિઓ દ્વારા વખણાયેલા પ્રયાગ તીર્થની યાત્રા કરવી જોઈએ. જ્યાં બ્રહ્માજીની સાથે સાક્ષાત ભગવાન માધવ વિરાજમાન છે. ગંગાજી સર્વ તીર્થોની સાથે પ્રયાગમાં આવ્યા છે અને ત્યાં 3 લોકમાં વિખ્યાત તથા સંપૂર્ણ જગતને પવિત્ર કરનારા સૂર્યપુત્રી યમુનાજી ગંગાજીને મળે છે. ગંગા અને યમુનાની વચ્ચેની ભૂમિ પૃથ્વીનો કમરથી નીચેનો ભાગ માનવામાં આવે છે અને પ્રયાગ કમરની નીચેનો ભાગની વચ્ચેનો ઉપસ્થ ભાગ છે. આવી ઋષિની માન્યતા છે. ત્યાં પ્રયાગ ઉત્તમ પ્રતિષ્ઠાપુર કંબલ અને અશ્વતર નામના નાગોનું સ્થાન ભોગવ તીર્થમાં તથા પ્રજાપતિની વેદી વગેરે પવિત્ર સ્થાનમાં આવેલા છે. ત્યાં યજ્ઞ અને વેદો મૂર્તિમાન થઈને રહે છે. પ્રયાગથી વધીને પવિત્ર તીર્થ 3 લોકમાં નથી. પ્રયાગ પોતાના પ્રભાવના કારણે સર્વ તીર્થોથી વધીને પ્રયાગ તીર્થમાં નામને સાંભળવા, કીર્તન કરવા તથા તેને મસ્તક નમાવાથી પણ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જેઓ ઉત્તમ વ્રતનું પાલન કરીને ત્યાં સંગમમાં સ્નાન કરે છે તેને મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે. કેમ કે પ્રયાગ દેવોની પણ યજ્ઞભૂમિ છે. ત્યાં થોડા દાનનું પણ મહાન ફળ મળે છે. કુરુનંદન પ્રયાગમાં 60 કરોડ અને 10,000 તીર્થોનો નિવાસ હોવાનું કહેવાય છે. 4 વિદ્યાઓમાં અધ્યયનથી જે પુણ્ય થાય છે તે સત્યવાદી પુરુષને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે ત્યાં ગંગા યમુના સંગમમાં સ્નાન કરવાથી મળી જાય છે. પ્રયાગમાં ભોગવતી નામની ઉત્તમ વાવ છે જે વાસુકી નાગનું ઉત્તમ સ્થાન માનવામાં આવે છે. જે ત્યાં સ્નાન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાં હસ્તપ્રતન તથા દશાશ્વમેઘ નામનું તીર્થ છે. ગંગામાં ક્યાંય પણ સ્નાન કરવાથી કુરુક્ષેત્રમાં સ્નાન કરવા જેવું પુણ્ય મળે છે. ગંગાજીનું જળ સર્વ પાપોને તે રીતે ભસ્મ કરી નાખે છે જેમ અગ્નિ રૂના ઢગલાને બાળી નાખે છે. સત્યયુગમાં બધા તીર્થ, ત્રેતામાં પુષ્કર, દ્વાપરમાં કુરુક્ષેત્ર તથા
કળિયુગમાં ગંગાજીને જ સર્વથી પવિત્ર તીર્થ માનવામાં આવ્યા છે. પુષ્કરમાં તપ કરવું, મહાલયમાં દાન આપવું અને ભૃગુ તુંગ પર ઉપવાસ કરવાથી વિશેષ પુણ્ય થાય છે. પરંતુ પુષ્કર, કુરુક્ષેત્ર અને ગંગાજીના જળમાં સ્નાન કરવાથી જ પ્રાણી પોતાની 7 પૂર્વની તથા 7 પાછળની પેઢીઓને તારી દે છે. ગંગાજી નામ લેતા જ પાપ ધોઈ નાખે છે. દર્શન કરવાથી કલ્યાણ કરે છે તથા સ્નાન કરવાથી અને જળપાન કરવાથી 7 પેઢીઓને પવિત્ર કરી દે છે. હે રાજન, જ્યાં સુધી મનુષ્યના અસ્થિઓનો ગંગાજળ સાથે સ્પર્શ થતો નથી ત્યાં સુધી તે પુરુષ સ્વર્ગમાં પ્રતિષ્ઠિત રહે છે. બ્રહ્માજીનું કથન છે કે ગંગા સમાન તીર્થ શ્રી વિષ્ણુથી વધીને દેવતા તથા બ્રાહ્મણોથી વધીને પૂજ્ય કોઈ નથી. મહારાજ, જ્યાં ગંગા વહે છે ત્યાં તેના તટ પર જે સ્થાન અને તપોવન છે તેમને સિદ્ધ ક્ષેત્ર માનવા જોઈએ. જે મનુષ્ય દરરોજ તીર્થોના આ પુણ્ય પ્રસંગનું શ્રવણ કરે છે તે સદા પવિત્ર થઈને સ્વર્ગમાં આનંદનો અનુભવ કરે છે. જ્યાંની યાત્રા કરી શકાય અને જ્યાં જવું અસંભવ છે તે બધી પ્રકારના તીર્થોનું મેં વર્ણન કર્યું. જો પ્રત્યક્ષ સંભવ ન હોય તો માનસિક ઈચ્છા દ્વારા પણ આ બધા તીર્થોની યાત્રા કરવી જોઈએ. પુણ્યકામી દેવ જેવા ઋષિઓએ પણ આ તીર્થોનો આશ્રય લીધો છે. વશિષ્ઠ મુનિ બોલ્યા કે હે રાજા દિલીપ, તમે પણ ઉપર જણાવેલી વિધિ અનુસાર મનને વશમાં કરીને તીર્થોની યાત્રા કરો, કેમ કે પુણ્યથી જ વધે છે. પૂર્વની ઘટેલી ઘટનાઓથી, આસક્તિથી અને શ્રુતિઓમાં જોવાથી શિષ્ટ પુરુષના માર્ગ પર ચાલનારા સજ્જનોને તે તીર્થોની પ્રાપ્તિ થાય છે. આગળની કથા આવતીકાલે.